સીઈટી વિન બુક જે છે બરાબર, આપણી પાસે એક બુક છે અને આ બુકની અંદર પેજ નંબર 181 આ બુક છે. પબ્લિકેશન માર્ગદર્શક છે બીએસસી બીએડ એક સાહેબ છે ચેતનભાઈ વી કરીને છે બરાબર. અને ધોરણ 5 માટે જે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની સંયુક્ત પરીક્ષા જે પૂછાય છે એમાં આ બુકની અંદર ઘણા એવા પ્રશ્નો છે કે જે તમે સોલ્વ કરી શકો. એટલે આ બુક તમારી પાસે ન હોય તો માર્કેટમાં વિન સીઈટી બુક કરીને છે બરાબર, અને સરસ બુક બનાવેલી છે, તો એમાંથી તમે લઈ અને આનો અભ્યાસ કરી શકો છો બરાબર. તો હવે આપણે આજનું જે એકમ છે બરાબર, એ કયું એકમ છે તો કે એકમ નંબર 9 181 પેજ નંબર છે. પેજ નંબર તમે કાઢો, પેજ નંબર 181 અને આ જે 181 પેજ નંબર છે એમાં માપન બરાબર, મેઝરમેન્ટ કેવી રીતે કરવું, માપવું કેવી રીતે બરાબર. તો આપણને ખબર છે કે કંઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ બરાબર, કંઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ માર્કેટમાં તો એનું કંઈક ને કંઈક માપ હોય. જેમ કે પાણી, આપણે કોઈ દુકાનેથી પાણી લેવા જઈએ બરાબર, તો પાણી 1 લીટરની બોટલ આપો, આપણે કહીએ છીએ ને એ પાણીની 1 લીટરની બોટલ આપો. પછી દાખલા તરીકે બીજી કોઈ વસ્તુ છે કે ખાંડ લેવા જઈએ તો આપણે પૂછીએ છીએ બરાબર, દુકાનદાર હોય એને કહીએ છીએ કે 2 કિલો ખાંડ આપો બરાબર. તો જો પાણી લેવા જઈએ, આપણે પાણી લેવા જઈએ ત્યારે, ખાંડ લેવા જઈએ ત્યારે બરાબર, પછી પાણી છે, ખાંડ છે, તો આ બધીનો કોઈક ને કોઈક માપન હોય બરાબર. ખાંડ છે આપણે કિલોમાં માપીએ બરાબર, અડધો કિલો ગ્રામમાં માપીએ બરાબર. પછી પાણી છે તો એને લીટરમાં માપીએ બરાબર, એટલા લીટર પાણી, તો એનું એક માપ થયું બરાબર. માપન એટલે શું, તો કે કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ ને બરાબર, કે ભાઈ હા અમુક વસ્તુ છે એ નંગમાં આપણે માપીએ છીએ બરાબર. આમાં આપણે સીટી ની અંદર અભ્યાસ કર્યો છે કે એટલા ડઝન ને બરાબર, એટલે સામાન્ય એકમો છે, જૂના એકમો છે ને સામાન્ય એકમો છે કે રોજિંદા જીવનમાં આપણે બહુ વારંવાર બોલીએ છીએ કે 1 ડઝન આપો, 2 ડઝન કેળા, 3 ડઝન કેળા બરાબર, 12 નંગ. પણ અમુક એવી વસ્તુ છે કે જે ડઝનમાં એની કિંમત નથી થતી, જેમ કે ખાંડ છે, જેમ કે પાણી છે બરાબર. તો પાણીને આપણે કેમાં, તો કે લીટરની અંદર બરાબર, ખાંડને આપણે કિલોમાં માપીએ. તો આ બધા છે ને એના એકમો છે બરાબર. કોઈ પણ વસ્તુ હોય ને એનો એકમ હોય, કોઈ પણ વસ્તુનું માપન જ્યારે કરવું હોય તો એ આપણે એકમની અંદર, જેમ કે એમ કે આમાં કેટલો પાવર આવે તો કે ભાઈ એટલા એમ્પિયર પાવર આવે બરાબર. આ વાયરની અંદર એટલા વોલ્ટનો પાવર આવે, બલ્બ કેટલા વોલ્ટનો છે તો કેટલા વોલ્ટ, એટલા વોલ્ટનો પાવર આપે છે બરાબર. તો સામાન્ય રીતે કંઈ પણ વસ્તુ હોય તો એનું માપન કરવું, માપન હોય, અને માપન હોય એ કોઈક ને કોઈ એકમમાં હોય બરાબર. ખાંડ છે તો કેમ કિલોમાં છે, એમ જો સેન્ટીમીટર, સેન્ટીમીટરને સીએમ વડે દર્શાવાય, પછી મીટરને એમ વડે દર્શાવાય, કિલોમીટરને કે એમ વડે દર્શાવાય બરાબર. તો માપનમાં આપણે આજે એક પરિમિતિ નામનો એક ટોપિક છે બરાબર, પેરીમીટર. શું કહેવાય એને, પેરીમીટર. હવે સમજવાનો છે બરાબર. સામાન્ય રીતે તમને સમજતા થોડીક વાર લાગશે, પણ એક ને એક ટોપિક છે ને, તમે આજુબાજુ લોકોને પૂછતા રહો, તમારા મિત્રો સાથે ચર્ચા કરો બરાબર, પછી સાહેબને પૂછો કે આ મને સમજાતું નથી, તો તમે વારંવાર આને એક ને એક ટોપિક છે ને અભ્યાસ કરશો ને એટલે તમને એનો આઈડિયા આવી જશે અને સરસ રીતે સમજાઈ જશે. તો પેલા ધ્યાન રાખો, પરિમિતિ એટલે હું, પરિમિતિને ઇંગ્લિશમાં કહેવાય પેરીમીટર. શું કહેવાય, પેરીમીટર બરાબર. હવે પેરીમીટર એટલે શું, તો કે કોઈ પણ એક આકૃતિ, તમને જો અહીંયા એક આકૃતિ આપેલી છે બરાબર, અથવા તો આપણે સામાન્ય રીતે કોઈ સમજીએ કે તમને એક ખેતર છે બરાબર, આપણું એક ખેતર છે બરાબર. અત્યારે મેં ચોરસ ખેતર દોરેલું છે, આમાં પણ ભાગ પડશે કે ભાઈ પરિમિતિ, ચોરસની પરિમિતિ શોધવાની છે કે લંબચોરસની પરિમિતિ શોધવાની છે બરાબર. તો પહેલા આપણે ચોરસ ખેતર દોરીએ બરાબર, કે દાખલા તરીકે ખેતર છે બરાબર. હવે ખેતર છે તો એની લંબાઈ તમને આપી દીધેલી હોય બરાબર, કેમ અહીંયા તમને પ્રશ્નમાં પૂછે બરાબર. તો એક આપણું ખેતર છે અને ખેતરની આની લંબાઈ છે એ 20 મીટર છે બરાબર. હવે આ બધી બાજુ સરખી છે, ચોરસની પરિમિતિ કીધી હોય બરાબર, તો 20 મીટર આની છે, તો ચોરસ હોય તો 20 મીટર આની પણ 20 મીટર જ થાય, આની પણ 20 મીટર થાય બરાબર, અને આની પણ 20 મીટર થાય. કદાચ તમે સમજી ગયા હશો બરાબર. એ ખેતર છે અને ખેતરની ચારે બાજુ બરાબર, આ ચારે બાજુ છે એની, અને ચોરસ છે એટલે જેટલી આની હશે ને એટલી જ આની હશે બરાબર. જેટલી આની લંબાઈ હશે એટલી જ આની લંબાઈ હશે, અને ચોરસમાં તો ક્યાં લંબાઈને પહોળાઈ જેવું કંઈ આવે જ છે બરાબર, બધી બાજુ કેવી હોય તો સરખી જ હોય બરાબર. હવે તમને કીધું છે કે પરિમિતિ એટલે હું, તો કે તમને કોઈ પણ એક આકૃતિ આપેલી છે, આ ખેતરની એક આકૃતિ આપેલી છે અને એને આપણે કાગળ પર ડ્રો કરી, પણ આ આપણે એનું માપ ખબર છે કે આની અને આની વચ્ચેનું માપ કેટલું છે તો કે 20 મીટર. તો આ 20 મીટર છે તો આમે પણ 20 મીટર હશે બરાબર, અને આ બાજુનું પણ 20 મીટર, કેમ કે ચોરસ છે તો ચોરસ કેવું હોય, બધી બાજુ સરખું હોય, તો આ તો બધું સરખું જ થાય. તમને પ્રશ્નમાં આ બધું વસ્તુ આપેલું હશે, પ્રશ્નમાં તમને કીધેલું હશે કે એની એક બાજુની લંબાઈ છે 20 મીટર છે, તો આખા ખેતરની પરિમિતિ શોધો. તો આવડી જાય ને, ચાર બાજુ અને 20 બરાબર, 20 ને 20 40, 40 ને 20 60, 60 ને 20 80, સિમ્પલ બરાબર. તો વ્યાખ્યા આપણે સમજી લઈએ કે કોઈ પણ બંધ આકૃતિ આપેલી હોય, આ બંધ આકૃતિ છે, એની ઉપરની બધી જ સપાટીની, બંધ આકૃતિ ઉપરની બધી જ સપાટીની લંબાઈનો સરવાળો. જો અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું, આ એક બંધ આકૃતિ તમને આપી દીધેલી છે બરાબર, આ બંધ આકૃતિ આપેલી છે, આ બાજુની લંબાઈ તમને 6 મીટર આપેલી છે, આની લંબાઈ આપી દીધેલી 6 મીટર છે બરાબર, આની લંબાઈ આપેલી છે 15 મીટર છે, આની આપેલી છે 24 મીટર. હવે આ ને આ બાજુ કેવી થાય, સરખી થાય, તો આ પણ કેવી હોય 15 મીટર હોય, અહીં લખી નાખવાનું 15 મીટર બરાબર. હવે તમને કીધું હોય કે આની પરિમિતિ શોધવાનું, પેરીમીટર શોધો, તો સિમ્પલ બધી બાજુનો સરવાળો, જો 6 + 15 + 24 + 15 કેટલા થાય,
તો સરવાળો કરો. 15 ને 15 30, 30 ને 20 50, 50 ને 4 54, 54 ને 6 60, બરાબર. 60 મીટર જેટલું આનો જવાબ આવે, બરાબર. તો તમને ઓપ્શનમાં આપેલો હોય, જવાબ છે એ આપેલો હોય. તો આવી રીતે પરિમિતિ શોધવાની. આની કેટલી થાય? તો કે 20 + 20 + 20 + 20, અથવા તો આમે ખબર પડી જાય 20 ને 4 બાજુ થાય, 20 4 80, તો 80 ડાયરેક્ટ ખબર પડી જાય, બરાબર. આવી રીતે. અને એકમો કયા કયા હોય? તો કે સેન્ટીમીટરમાં પણ તમને મીટર પણ આપે, સેન્ટીમીટર પણ આપે, અહીંયા સેન્ટીમીટરમાં પણ તમને લંબાઈ આપે, મીટરમાં પણ આપે અને કિલોમીટરમાં પણ આપે, બરાબર. તમારે તો ગણતરી ખાલી કરવાની છે. અને આમે સામાન્ય રીતે તમને એમ કીધું હોય સમજવા માટે કે પરિમિતિની જરૂર ક્યારે પડે, રોજિંદા જીવનમાં આપણે ક્યારે જરૂર પડે, બરાબર. તો કે જેમ કે મારા પિતાજી મને ખેતર માટે, આવું એક ખેતર છે અને ખેતરની લંબાઈ આપેલી હોય, અથવા લંબાઈ અથવા પહોળાઈ, બરાબર. ખેતર છે તો લંબચોરસ હોય અથવા ચોરસ ખેતર છે, બરાબર. અત્યારે આપણે ચોરસ ખેતરની વાત કરીએ. લંબચોરસ આવે તો જ્યારે એની ગણતરી અલગ આવશે, બરાબર. ચોરસની અને લંબચોરસની પરિમિતિ શોધવી હોય ત્યારે એની ગણતરી છે અલગ આવશે, બેયમાં સરખું નહીં આવે, બરાબર. તો હવે ચારે બાજુ આપણે આનો સરવાળો કરી દેવાનો, બરાબર. તમને જે કંઈ પણ આપેલું હોય તો ચારે બાજુનો સરવાળો કરવાનો, બરાબર. તો એક ખેતર આપેલું છે અને ખેતરમાં એવું કીધેલું છે કે આપણે એક તાર બાંધવાનો છે, બરાબર. હવે તમને એમ કહી દીધું કે ખેતરની ચોરસ ખેતર છે ને, એક બાજુની લંબાઈ છે એ કેટલી છે? તો કે 50 મીટરની છે. કેટલા મીટરની છે? 50 મીટરની. તો હવે પરિમિતિ તો આપણે ખબર પડી જાય, એક બાજુની 50 મીટરની હોય તો આપણે 50 મીટર હોય, આપણે 50 મીટર ને આપણે 50 મીટર, તો 50 ને 50 100, 100 ને 50 150, ને 150 ને 50 200, 200 થાય એની પરિમિતિ 200 થાય, બરાબર. હવે પરિમિતિ આપણને 200 ખબર પડી ગઈ. તો તમને એમ પૂછે કે આપણે તાર બાંધવાનો છે, તાર વીંટાળવાનો છે, ઓલા ખબર તાર, ખેતરની આસપાસ ગાય ને આજુબાજુ ઢોર ને જાનવરોને બીક ન લાગે, અથવા તો એ પોતાના ખેતરમાં આવી ન જાય એના માટે ઓલા તાર બાંધે ને, થાંભલા ઉભા કરીને પછી આવી રીતે તાર બાંધે, બરાબર. આમ તાર બાંધેલા હોય તો તમને એમ કે, તમારા પપ્પા તમને એમ કે આ જે ખેતર છે એની આસપાસ તાર બાંધવાનો છે. તો તાર બાંધવો તો આપણે બજારમાં જઈને તાર લેવા જાય તો કેટલો તાર લાવીએ આપણે? તારની ગણતરી કેવી રીતે, કેટલા મીટરનો જોઈએ, બરાબર. તો જ્યારે તાર એક જ, દાખલા તરીકે થાંભલાની અંદર તો આવા 3 3 4 4 તાર મારવાના હોય, તો તમને એમ કીધું હોય કે એક વખત આટી મારવી હોય ને તો એની પરિમિતિ જેટલો આ તાર જોઈએ. હવે તો આપણને ખબર છે 3 થાંભલા હોય, થાંભલા મૂકેલા હોય આવી રીતે, બરાબર. તો તમને તો આવી રીતે 1 2 ને 3 આવી રીતે તાર મારવાના હોય તો 3 આટી મારવાની છે, બરાબર. તો કેટલો જોશે, બરાબર. તો આ જે છે ને એ પરિમિતિ છે. તમને 50 મીટર આપેલું હોય તો 50 50 50 ને 50 કેટલા? 200 થાય. 200 મીટર એક વખત, 200 મીટર બે વખત અને 200 મીટર 3 વખત. આવી રીતે થાંભલામાં 3 લાઈનો મારે ને. ઘણી વખત તમે ખેતરમાં ગયા હોય તો ઓલા જે લોખંડના તાર આવે ને, અને તાર છે એ બાંધેલા હોય, શું કામ? એ થાંભલાની અંદર 1 2 ને 3 લાઈનો કરવાની છે, બરાબર. તો તમને એમ કહે કે 201 વખત, 202 વખત ને 203 વખત. એક તો 3 નો સરવાળો કરો, 0 2 2 4 ને 2 6, તો 600 મીટર જેટલો તાર તમારે જોશે. કેટલો? 600 મીટર જેટલો, બરાબર. તો આ પરિમિતિ છે, આને પરિમિતિ કહેવાય કે જ્યારે આપણે કોઈ પણ તાર બાંધવાનો હોય અથવા તો કોઈ વાયર બાંધવાના હોય, ખેતરની ફરતે કંઈ પણ વસ્તુ બાંધવાની હોય ને, અથવા તો કોઈ પણ તમારે જે કોઈ પ્લોટ લીધો હોય અને ત્યાં કોઈ તમારે થાંભલા નાખીને તાર બાંધવાનો હોય, તો એ તાર લાવો ને, કેટલો તાર લાવો, બરાબર. કંઈ દુકાનવાળા પાસેથી આખું પીંટલું તો આપણે ન લઈ આવીએ, બરાબર. અને એવું તો કોઈ થવાનું નથી, પણ એની ગણતરી હોવી જોઈએ. અને એ ગણતરીનું માપ એટલે એને પેરીમીટર કહેવાય. તમને કોઈ બંગડી ઉપર ઢોળ ચડાવવાનું કહે, બરાબર, કે ભાઈ અમારે છે ને ઘરે બંગડીનો બિઝનેસ છે એટલે અમે બંગડી બનાવીએ, પણ બંગડીની ફરતે આપણે ઓલી ડિઝાઇન બનાવવાની છે. તો કે ભાઈ કેટલી બંગડી છે? તો કે 500 બંગડી છે. અને કેટલા મીટરનો માપ છે? તો કે ભાઈ એની એટલા સેન્ટીમીટરનો માપ છે. તો તમને એમ કે તો બીજી 500 બંગડીમાં એટલા સેન્ટીમીટર ઢોળ ચડાવવાનો હોય તો કેટલા રૂપિયા થાય? તો બધીમાં એકનું આપણને ખબર પડી જાય, એટલે 500 બંગડીનો આપણને ખબર પડી જાય. તો પરિમિતિ એટલે કંઈ નહીં, ચારે બાજુનો સરવાળો કરી નાખવાનો, બરાબર. તો આજે અભ્યાસ કર્યો એ પરિમિતિ વિશેનો હતો. હવે દાખલા તરીકે ક્ષેત્રફળ એટલે શું, બરાબર. આ તો પેરીમીટર ને આ તો એરિયા એટલે ક્ષેત્રફળ. તો કોઈ પણ આકૃતિ હોય ને, જો ખેતર હતું એની ચારે બાજુ આપણે શું કરવાનું હતું? તો કે તાર લગાવવાનો હતો. તો આપણે ગણતરી છે ને પરિમિતિની કરી, પણ ક્ષેત્રફળ આવે ને ત્યારે હવે પરિમિતિનું ચારે બાજુનો સરવાળો ન થાય. દાખલા તરીકે આપણે કોઈ ઘર છે આપણું, બરાબર, ઓસરી અથવા તો ઘર છે, અને એ ઓસરીની અંદર જો દાખલા તરીકે ક્ષેત્રફળ એટલે શું? તો કે આ એક આપણું ઘર છે, બરાબર, અને ઘરનું નીચેનું તળિયું છે, અને તળિયામાં તમારે લાદી બેસાડવાની છે. શું કરવાની છે? તો કે લાદી બેસાડવાની છે. તો બંધ આકૃતિ હોય ને એ સપાટીને જેટલો ભાગ રોકે ને, આ બંધ આકૃતિ સપાટીનો જેટલો પણ ભાગ રોકે ને તેને ક્ષેત્રફળ કહેવાય. એનું અંદરનું હોય ને આને એનું ક્ષેત્રફળ કહેવાય, બરાબર. અને આના વિશેનો અભ્યાસ આપણે
આગળ કરશું. આના એકમો છે ચોરસ સેમી છે, ચોરસ મીટર છે અને ચોરસ કિલોમીટર છે. તો જ્યારે તાર બાંધવાનો હોય ને ત્યારે એની પરિમિતિ શોધવામાં આવે. ત્યારે ખેતરમાં તાર બાંધવાનો હોય, તાર વિટાવાનો હોય, બરાબર, તો એની પરિમિતિ શોધવાની. અને જ્યારે ક્ષેત્રફળ શોધવાનું આવે ને ત્યારે એની અંદરના માપ, એની અંદર કે કેટલી ટાઇલ્સ છે, દાખલા તરીકે ભાઈ એટલા ચોરસ મીટર છે અમારું ઘર, અને એ ચોરસમાં મારે લાદી બેસાડવાની છે, તો લાદી બેસાડવા માટે કેટલી લાદી જોઈએ, બરાબર, અથવા તો એમાં એનો ખર્ચ કેટલો આવે, પર લાદી દીઠ એટલો, તો 500 લાદી કેટલો ખર્ચ આવે. તો આ જ્યારે નક્કી કરવાનું હોય ને ત્યારે એનું ક્ષેત્રફળ માપવાનું આવે. અને ક્ષેત્રફળનું માપન પણ ચોરસનું અલગ થાય અને લંબચોરસનું અલગ થાય. પરિમિતિ તો આપણે ચારે બાજુનો સરવાળો કરી દઈશું એટલે પરિમિતિનો જવાબ મળી જશે. પણ ક્ષેત્રફળ તો તમારે ચોરસનું અલગ માપ આવશે અને લંબચોરસનું અલગ માપ આવશે. વધારે આપણે આની આગળના લેક્ચરમાં ભણીશું.